નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સૌથી પહેલા વાત કરીએ સુરતની। લેન્સકાર્ટની સંલગ્ન કંપની ડીલ્સકાર્ટ પર ધાર્મિક ભેદભાવનો ગંભીર આરોપ લગાવાયો છે। તાલીમ દરમિયાન ધાર્મિક ઓળખ કે પ્રતીકો હટાવવા માટે દબાણ કર્યાનો આરોપ મૂક્યો છે। નવી મુંબઈના તાલીમ કેન્દ્રમાં હિન્દુ યુવકો ઉપર ધાર્મિક ઓળખ છુપાવવા દબાણ કર્યાનો આરોપ છે। યુવકને તિલક ચાંદલો, ઓમનું ટેટુ અને શિખા દૂર કરવાનું કહેવાયાનો આક્ષેપ છે। યુવક સહિત અન્ય હિન્દુ ઉમેદવારોને પણ દબાણ કરાયાનો આરોપ છે। અન્ય ધર્મના લોકોને તેમના ધાર્મિક પ્રતીકો ધારણ કરવાની છૂટ હતી। સુરતના વેસુ વિસ્તારમાં આવેલા સ્ટોર પર યુવકનો ઇન્ટરવ્યૂ થયો હતો। ઇન્ટરવ્યૂ આપ્યા બાદ 5 જાન્યુઆરીએ તાલીમ માટે યુવક મુંબઈ ગયો હતો। તો હાલમાં જ લેન્સકાર્ટ કંપની દ્વારા ફેબ્રુઆરી મહિનામાં જાહેર કરાયેલી પોલિસી અંગે મોટો વિવાદ સર્જાયો હતો, જેમાં અન્ય ધર્મો માટે છૂટ હતી, પરંતુ હિન્દુ ધર્મ માટે સ્પષ્ટ નિયંત્રણો હતા। જો કે આ હિન્દુ યુવક કંપનીના મનસ્વી નિર્ણયોને તાબે ન થયો હતો। હિન્દુ પ્રતીકો દૂર કરવાના દબાણને તાબે ન થતા યુવકને નોકરીમાંથી છૂટો કરવામાં આવ્યો હતો। તાલીમ છોડીને યુવક પાછો સુરત આવી ગયો હતો। યુવકે કંપની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। દેવા ગયેલો ત્યારે તે લોકોએ મને કીધેલું નહીં કે તમારે શિખા છે, તિલક ચાંદલો છે, કલાવા છે, એ લેન્સકાર્ટ કંપનીમાં પરમિશન આપેલ નથી એમ। પછી એમાં 1 મહિના માટે ન્યૂ મુંબઈમાં હું ટ્રેનિંગ લેવા માટે ગયેલો। ત્યાં ટ્રેનિંગમાં લેવા માટે ગયેલો ત્યારે ટ્રેનિંગ સેન્ટરે જઈને મને કીધેલું કે તમારા જે શિખા છે, તિલક ચાંદલો છે, કલાવા છે, એ તમારે કાઢવું જોશે। એ તમે નહીં કાઢો ત્યાં સુધી તમને જોબ નહીં મળે। અને તે કાઢીને અને પાછું મુસલમાન લોકો છે તેને ગુરખો પહેરવાની પરમિશન આપેલી, શીખ લોકોને પાઘડી પહેરવાની પરમિશન આપેલી। માત્ર ખાલી આપણે હિન્દુ લોકોને આપણા ધાર્મિક ચિહ્નો જેવા કે હાથમાં તમારું ઓમ નામનું ટેટુ હોય અથવા તો આપણે સ્ટોનની ગ્રહની વીંટી પહેરેલી હોય તે કાઢી નાખવા ફોર્સ કરેલો।